જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાના આજના અમારા નવા પ્રેન્ક વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે આપણે પ્રેન્ક કરવાના છે હિંમતનગરના પબ્લિક સાથે. હિંમતનગરની જે પણ અમને પબ્લિક મળશે એમને આપણે પૂછ્યું કે ભાઈ મારે એક બૈરું હતું તે 2 દાડા પહેલા ખોવાઈ ગયું છે, તે તમે જોયું છે. તો આપણે એ માટે એક સરસ મજાનો ફોટો પણ ચોઈસ કરી લીધો છે. જુઓ તમને પહેલા બધા બતાવી દઈએ. તમન્ના ભાટિયા, મોસ્ટ ફેમસ વાયરલ એક્ટરીનો. તો ચલો દાન જતા રહીએ હિંમતનગરની પબ્લિકને પૂછવા માટે ને જોઈએ કે ભાઈ મિત્રોનું કેવું રિએક્શન રહેશે. બાકી તમે બધા વિડીયોને એન્ડ સુધી જોજો ને ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો ગાઈસ. ઓ માય ગોડ. તો ગાઈસ એક કાકો તો ઊંઘ્યા છે, ત્યાં આપણે પૂછતા આવીએ. અરે કાકા મજામાં? મારે 2 દાડાથી બૈરું ખોવાઈ ગયું છે. જોયું તું આ બચ્ચો આવી તું? એટલે આ કાકો તો હેડે લે. અરે કાકા खत्म हो गया भैया मैटर. એટલે એમ મને લાગે કાકાને બૈરું ખોવાઈ ગયું લાગે છે. बड़ा हरामी हो बेटा. કાકા મજામાં? આપણે આ બુન નથી જોયો તો? अबे साले નહીં જોયો? આ મારું બૈરું છે. जब माफ करना. 2 દાડાથી ખોવાઈ ગયું છે. अच्छा આ બચ્ચો આવ્યું હતું કે રાતે બાતે દન બને સોય નહીં જોઈ તઈ? मुझे आज आया. આજે જ આવ્યા છો? અરે રે આ મારું બૈરું સારું મળતું નહીં. કાકા મજામાં? આપણે અમારા વાઈફ ખોવાઈ ગઈ છે 2 દાડાથી. મારા વાઈફ ખોવાઈ ગઈ છે કે હું મળતો નહીં ઘણી જગ્યાએ સુધી કે હું તે જોયો તો તમે એવો મને કદાચ રાતે આવ્યો દાલ બાટી ખાવા આવ્યો આ બચ્ચો ખાયો દિવસે લેડીઝમાં મારા એકલી લેડીઝ કોઈ દિવસ કોઈ આવી જ નથી. એ કોકના હાંગાદી બંગાદી આવ્યો ને આ તો એ ખ્યાલ તો આવી જાય ને આ બેનને જોઈએ તો આપણને એમ તો ખ્યાલ આવે કે આ બેન અહીંયા બેઠા હતા અહીંયા. એ વાત સાચી. 2 દાડાથી રાતનો નીકળી ગયો છે. કારણ કે આ પરમ દિવસે તો બંધ હતું. હા હા બરોબર બરોબર. કાલનો દિવસ જ ચાલુ હતું. માસી મજામાં? હું ભાવ રાખે છે ઘોરોનો. આપણે 2 દાડાથી મારા વાઈફ ખરી ને એ હિંમતનગર નીકળ્યો તો રાતે, તેથી 2 દાડાથી ઘેર નહીં આવ્યો. તે તો એ જોયો શું હોય કે હું આટલામાં જો હે ઘોડો 2 ઘોડો લેવા આવ્યો હોય તો કદાચ રાતે બાતે તો જોયા હોય હેઠતે બેઠતા કદાચ કોઈના હંગાતી બાઈક ઉપર દને બી હતા હે ને. આ તો દિવસે તો નજર બજર પડી હોય તો કમ્પ્લેન કરાવી પડી પોલીસ સ્ટેશન. એ તો કરાવી જ છે મેં, પણ જાતીય શું ધોરું પડે કે? હા 2 દાડા થઈ ગયા, આ 3જો દાડો છે. પોત દેજી પણ નહીં મળતો છે. તો ગાઈસ બીજા એક કાકો મળ્યા છે, એ પૂછીએ આપણે. અરે કાકા શું ભાવ રાખે છે પપૈયાનો? ફોન 2 કિલો. હોના 2 કિલો. આપણે મારે બૈરું 2 દાડાથી ખોવાઈ ગયું છે, ઘેર આવ્યું નહીં. આ ફોટો જુઓ તો કદાચ તમારે ધ્યાનમાં હોય પપૈ લેવા આવ્યો હોય ને. આમાં આપણે 100 ઘરા બીજા 100 ઘરા આવે આપણે એ વિશ્વ જોઈ રાખીએ. ના એલા તો કદાચ તમારે ધ્યાનમાં આવ્યું હોય ને કે ના ફોટો તો જુઓ તો એ પણ. મારે તો પેલી વાત કરવા પર આપણે કેટલાય ઘરા આવે હા હા એ જોનતા હોય. એ વાત હાજી. 2 દાડા રાતે નીકળ્યું હતું. રાતે કેમ હું બાટી ખાવા જઉં છું કે મારે હું રોજ ઘરનું ખા કરવાનું, મારે તો બહાર ખાવું છે. હું નોકરી ગયેલો હતો, આ તો નીકળી ગયો રાતે. બાપા પૈયા હારો ભાવતો હતો. कुछ भी શું કરીએ કયો અમે? શું કરું? પૈણા કે ના પૈણા એમ કહો તઈ? કરું આ નાહી જાય તો આવું બધું થાય કયો? પહેરવાની એ વાર હોય. પૈણી જ લેવાનું એમ? હો અને આ ના આવે તો પછી શું કરવાનું? આ તો તપાસ જ તો એ ઉચકે કે બીજી લઈ દેવાની? બીજી અમે એક જ જો છે કોઈ વર્ષ આવ્યો નહીં. નહીં 2 દાડા તો થઈ ગયા, આ 3જો દાડો છે આજે. હા લ્યો દાડા તો જેમ વધુ કોઈ હગાવાલે જીવ હોય તો મોસ તો બીજા દાડે તો આવી જાય. હા બધા ફોન કર્યા. ત્યાં હું તો વિચાર કરું છું કે કરું હું આમાં. રહે તો આપથી રહે રતો આપતી રહે અને જાય ને તો હગા બાપ થઈ જાય. હા જાય તો હગા બાપતી જાય. તો ગાઈઝ 2-3 જગ્યાએ આપણે પૂછ્યું છે અને હવે આપણે નીકળી જઈએ ગાડી લઈને અને લોકલ પબ્લિકને પૂછશે ડાયરેક્ટ જ ગાડીમાં બેઠા બેઠા, બરોબર છે? અને જોઈએ કે પબ્લિકનું રિએક્શન કેવું રહે છે. બાકી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તમે. ठीक है. બાકી આવો તો ઘણા બધા પ્રેન્ક વિડીયો, ચેલેન્જ વિડીયો અને મજબૂત વિડીયો આવતા રહેવાના છે. બસ ખાલી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લો મારા ભાઈ. તો ચલો જઈએ તા. चलो जाइए. હા તો
ગાઈઝ હવે આપણે જઈ રહ્યા છીએ મહેતાપુરા બાજુ અને તો જઈને પબ્લિકનું રિએક્શન લઈએ. આ વખત તો આપણે પણ ફેસનું હેવી રિએક્શન આવવું છે અને જોઈએ કે બધા કાકાઓ હોય, જો કે જે બધા મિડ શું કહેવાય, મિડ શું કહેતું હતું જ્યાં મારી ઉંમરના હોય ને એ તો સારી જલ્દી ખબર પડી જાય કે કેમેરો ચાલુ છે, માઇક ચાલુ છે. પણ જે દાદા હોય, વૃદ્ધ હોય, એ બધાને છે ને જલ્દી ખબર ના પડે. રિએક્શન છે ને એક નંબર રહે, બરોબર? તો ટૂંક જ સમયમાં આવી જાય મહેતાપુરા અને રિએક્શન લઈએ. હા ચાચા, મારા વાઈફ ખોવાઈ ગઈ છે 2 દાડાથી. ત્યાં બાદ આવ્યા હતા, ફોટો જુઓ હતા એ ખાલી. નહીં રહેતા અહીંયા? આ તો જોયા હોય તો કદાચ સિટીમાં રહે. એ હાલ आपको बेवकूफ बनाया. તો ગાઈઝ એક કેળવાળા કાકો જોવા મળ્યા છે. એને આપણે પૂછશે. કાકા આમાં આવજો કતિક. મારે છે ને તે 2 દાડાથી મારા વાઈફ ગાયબ થઈ ગઈ છે. ઘેરથી નીકળી ગયો હતો ત્યાં જ સુધી આવ્યો નહીં. એ આ રહ્યો આ ફોટો છે. આ બાજુ તો યાર કોઈ આવી નથી આવ્યું. 2 દિવસ લઈને જ રહી. હા, આમને જોયા 2 દિવસ લઈને નીકળી ગયા. 2 દાડાથી ઘેરથી નીકળી ગયો છે માસી આવો, પણ હજી આવ્યો નહીં ઘેર. આ મારા વાઈફ જ તમને 9 લગ્ન થયું 6 મહિના પહેલાં. કમ્પ્લેન આલો, પોલીસ સ્ટેશન લખાય. એ તો આલી એ એવું જ છે, પણ મેં મુંડા બાંધીને આવે તો કઈ ખબર ય નહીં પડતી. એ વાત હતી. અમુક કોઈ મોઢો બાંધેલા હોય ને તો ખ્યાલ ના આવે પેલા. ખુલ્લા મોઢે આવતા હોય ને તો આપણને ખ્યાલ આવે. એ વાત હતી. વથન નીકળતો હોય મને તો ખ્યાલ ના હોય. શું કહેવાનું કે કાકા આવું થાય છે યાર, લગ્ન બેરી મળીને આવું થયું વળી. તપાસ કરો યાર, બીજું તો શું કરીએ. કોઈ પછી કોઈ સગાવાલાના ઘેર કોઈ થયું હોય. બધા ફોન કરી લીધા એમ તો, સોય બાકી નહીં મેળ્યો. બધી જગ્યાએ ફોન કર્યા, પોલીસ સ્ટેશનમાં આલ્યું. પછી છેલ્લા તમે ખોરવા કાઢી નીકળ્યા જાતીએ તો ખુદ દેચી 2 દાડાથી એટલે ખોરતા આવીએ. શું કેવું થાય છે તમારું કે લગ્ન કરે કે ના કરે? અમારું આવું થાય તો આવું થાય એટલે શું કરીએ યાર. હે એ જ તો આવું આ બધું 100 મહિના થયા છે વસ્તુ. અને એટલામાં તો નાહી ગયો. આ તો શું કરવાનું મારે? એવા આ શું શકે, આ લોકોને કોઈ એવું કોઈ સંપત હોય ને તો જ આવું બને, ના બને. એ વાત સાચી. હા, ઈવન પાછો કેળો બહુ ભાવ છે એટલે કીધા તો તમારે કેળોની લારી છે કદાચ લેવા બેવા આવે આવ્યો. ને તો મને ખબર જ હોય. કાકા આ બાજુ આવો, એક કોમ છે તમારું ખાલી. મારે 100 મહિને થયા લગ્ન કરી, બરોબર? અને 2 દાડાથી મારું બૈરું નાખી ગયું છે ઘેરથી. એટલે કીધું આ બાજુ આવ્યા હોય ને તો અર્ધવાનમાં આવ્યા હોય તો જુઓ તો ફોટો ખાલી. तो उससे मेरा क्या फायदा, मुझे क्या मिल रहा है? કોઈ હે અગાવાલા કોઈ ટચમાં કોઈ એવું બધા ફોન કરી લીધા કાકા મેં. 2 દાડા થઈ ગયા, આ તો 3જો દાડો છે. એમને કોઈ કોન્ટેક્ટમાં કોઈ દોસ્તારો બીજા છે ત્યાં કોઈ આજુબાજુ દોસ્તારો તો એમને હું ફોન જોતો હતો અને બધું જોતો હતો મેં, પણ એવું તો કશું મળ્યું નહીં કાકા જોવા કાજી. પણ આ તો છે ને કાલે પણ ક્યાં હોવ 2 દાડા પહેલાં દાલ બાટી ખાવા જવું છે એમ કીધું. હું નોકરી ગયેલો હતો, મારી રાતની ડ્યુટી હતી ને તે. તાર ના આવ્યો નહીં, આવો ઘેર જ નહીં આવ્યો. આ 3જો દાડો છે. શું કરવાનું મારે કહો તમે એમાં? હે આ તો આ બાદ કદાચ આવીને ને કેરો હારો પાઉસ પાસ થયો ને એકલા તો ના જાય, કોઈ કોન્ટેક્ટ હોય તો જ તો જ જાય તો છે. તો જ થાય. કાકા શું કારણ કે એમાં લગ્ન કરે કે ના કરે? 100 મહિના થયા છે તો. લગ્ન કર્યું નથી. 100 મહિના થયા લગ્ન કરે. 100 જ મહિના ખાલી. 100 મહિનામાં આવું બનાવ બન્યો. મેં તો કેટલો ખર્ચો પાડ્યો છે. પીરિયડ બધા જોઈન કરી દીધું. બધા પૂછ્યું અમે. પોલીસ સ્ટેશનમાં લખાયું એમ ને બધા, પણ મળતો જ નહીં. શું કરવાનું કહો અમે? તમે કહો લગ્ન કરે કે ના કરે? મને પેલા એમ કહો. હવે તો લગ્ન તો થઈ જ ગયું છે. હા લગ્ન તો થઈ ગયું તમારે. એ તો થઈ ગયું છે. હવે તો જો એને રાજી ખુશી આવવા તૈયાર હોય તો મેળ આવે, તો સિવાય કોઈ મેળ આવે નહીં. કેમ કે આવું છે હવે હાથમાંથી બાજી છટકી બધા આવે નહીં. એ તો સર. તો ગાઈસ કાકાનું તો મજબૂત રિએક્શન લીધું મેં. હો शक्ल देखो कितनी भोली है. ઓ કાકા તો ગાઈસ બીજા એક કાકો જોવા મળ્યા છે. ઓ કાકા મજામાં છો કે? મારે હારું નજીક આવો તમને એક વસ્તુ બતાવું. આ માર બૈરી છે, 100 મહિના થયા લગ્ન કરી, ઘેરથી નાઈ ગયો છે 2 દાડા થયા. આ 3જો દાડો છે. સોય જોયા હતા મેં. સોય બાર મને આવી તમારે. તો ગાઈઝ એક યંગસ્ટર આવે છે તેને આપણે પૂછશે
ઓ મિત્ર અલે આ મારે બૈરું ખોવાઈ ગયું છે યાર સોય જોયું તું આ બાદ ના અરે યાર નહીં જોયું બે દાડા થયા યાર ખોવાય आपको वीडियो देखा मैंने वीडियो देखा है अरे भाई आपको पहचान हुई क्या अरे प्रैंक कर रहे थे प्रैंक हाँ मेरे को मालूम है अरे बढ़िया हो ना बढ़िया बाकी सब ठीक ठीक है बस चल रहा है मैं वीडियो आपकी देखता लाइक भी करता हूँ चलो थैंक यू भैया તો ગાઈસ આ તો આપણા સબસ્ક્રાઈબર નીકળ્યા લેડો આગળ જે બીજા એક કાકો આવું છે થોડી જવા દે આગળ ઓ કાકા મારે બૈરી ખોવાઈ ગઈ છે બે દાડા થયા ઘેર જ જાય નહીં જુઓ જો તમારે જો ગંધમાં આવ્યું હોય તો કેવું પણ તમારા આ તો રોડ ઉપર ફરવા વાળે અમે મજૂરમાં કારીગરમાં ધંધો કરીએ ના એટલે આ તો ચોક્કસ મારો ગંધમાં આવી ગયું કેવું આ તો ચોળા છે આમ તો મુંબઈના છે બરોબર પણ મારે 100 મહિના થયા લગ્ન કરે ફૂલ ખર્ચો કર્યો કાકા આ સામાનથી બેન્ડે હે વિલાયા ને પણ આ બે દાડાથી નાખી ગયો છે સારો શું કરવાનું કયો કોઈ જાદુ મંતર વાળા પકડો ભૂવો બુઆજીને હે એનું નામ કાકા હું કહી ગયો હા ભુવાજી પકડો ભુવા એવું હે ને કોઈની મૂકીને લઈ દે શું કહે કે આવું થયું કાકા કે લગ્ન કર્યું એમ બધું સારું થઈ જશે ચોક મળે તો ફોન કરી તે કરવાના ये फंस गया सीएम નંબર લેવો હતો કાકાને મારા બૈરાનો નંબર લેવો હતો લે કાકા તો ગાઈઝ મેં તપુરાના એરિયામાં ફરી રહ્યા છીએ અને લગભગ ખાસ એવા કાકા મળ્યા દાદા મળ્યા કે જે બહુ મજબૂત રિસ્પોન્સ મળી રહ્યો છે અને રિએક્શન પણ હેવી આપી રહ્યા છે અને લ્યો જોતામાં એક બીજા કાકો આવી રહ્યા છે તો આપણે ઓમને પૂછીએ અને જોઈએ કે હું રિએક્શન રહી છે કાકો તો મારા ભાઈ ફેશનેબલ લાગે છે ओ चाचा हाँ भाई साहब अरे मेरी बीवी खो गई है बीवी खो गई हाँ बीवी कैसे 2 दिन हो गया ये आप फोटो देखो जरा बीवी खो गई है मेरी बीवी 6 महीने हो गया शादी के 6 महीने हो गया 6 महीने हुआ है अभी कौन से गाँव अरे ये मुंबई की है हम साथ में वहाँ पे जॉब करते थे ना तो फिर हमने सोचा कि चलो भाई अब शादी कर लेते हैं 2 दिन हुआ और चली गई तो बाबा उसमें पुलिस में करवाना चाहिए ना यार सब जगह करवाया चाचा टीवी में करवाना चाहिए पुलिस में करवाया रिश्तेदारों को पूछा रिश्तेदार में टीवी में देना टीवी में डाला फिर वो पेपर में डाला नहीं बम्बई से कि यहाँ से यहाँ से ही वो बम्बई की थी वो बम्बई की थी मैं हिम्मतनगर का मैं बम्बई में जॉब करता था अच्छा 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 और वहाँ से सेट हो गया फिर मैंने सोचा कि चलो भाई अब शादी कर लेते हैं इसलिए नहीं ऐसे मत यहाँ तो इतने में तो कहाँ वो तो क्या है इशार देना पड़े या कोई पेपर में आप दे ना जिससे कोई फोटो देखे भाई साहब तो उससे लोग पहचान लेके नहीं भी यहाँ देखा तो कोई भी खबर दे चाचा बहुत याद आ रही है उसकी हाँ थी बाबा जी नहीं पाते क्या करे चाचा सही बात है आपकी बहुत याद आ रही है सच में यार बिल्कुल सही बात है ऐसा क्यों करती है मालिक आपकी रक्षा करे और मैं दुआ करता हूँ फकीर हूँ कि मालिक आपके घर परिवार को मिला दे वो ईश्वर से प्रार्थना करता हूँ सही है चाचा ચાચા તો બહુ દિલદાર માણસ હતા એકદમ બોરા અને ભગવાનનો માણસ હતો ચાચો ભાઈ રામ નીકળા રે દેવ માણસ નીકળા અરે ચાચા મારે બૈરી 2 દાડાથી જતી રહી છે મળતી નહીં ચાચો યાર હું કરે ચાચો બહાર ગામનો છે હે આ ફોટો છે કે ગામથી સેવી લાગે બૈરી બૈરી લાગે છે પણ નાઈ ગઈ છે શું કરીએ હા પણ બૈરી સેવી લાગે છે કમ્પ્લીટ લાગે છે બૈરી કપડે લાગે છે 2 દાડાથી કાકા ખોવાઈ ગઈ છે પણ મળતી નહીં શું કરવાનું કયો પોલીસને જાણ કરો ને યાર બધા જોડ તો બધા કરી દીધી કાકા પોલીસ હગવાલો અને કે ગામ પેપર મોયાલી મુંબઈનો હા મુંબઈ મુંબઈથી અરે મુંબઈ નોકરી કરતા હતા તે સેટ થઈ ગયું લગ્ન કરી લીધું અને હાણો 2 દાડાથી ખોવાઈ ગયો છે ઘેરથી નીકળી ગયો ગુજરાત કે ગામના હિંમતનગર સિટીમાં પોલીસને હાલો બધા હાલ્યું પોલીસને બધા હાલ્યું હાલ છે પોલીસ ખોદશે આપણે શું કરીએ હું કહું કે કાકા લગ્ન કર્યા કે ના કર્યા આવું થાય એટલે પછી તમારે થઈ ગયો લગ્ન હે કાકા यहाँ पे क्या हो रहा है તો ગાઈઝ હવે આપણે એરિયા ચેન્જ કરીએ છીએ અને ઓયથી પહોંચી જઈએ સીધા સહકારી તો જ એને પબ્લિકનું રિએક્શન લઈએ
યંગસ્ટરને પૂછશે ને તો મારા ભાઈ પ્રોબ્લેમ એ થાય છે કે એ બધા લોકો આપણા વિડીયો રેગ્યુલર જોતા હોય છે એટલે તાત્કાલિક ઓળખી જાય છે એટલે હું રિએક્શન ના આવે બાકી એમ જઈએ સહકારી અને તો જઈને જોઈએ કે પબ્લિકના કેવા રિએક્શન હોય છે બાકી હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરીને મારા ભાઈ તો ફટાફટ જઈને પહેલાં સબસ્ક્રાઇબ કરી નાખો યાર બરોબર છે વિડીયો લાઇક કરી નાખો અને કોમેન્ટે કરો યાર કોમેન્ટ કરો તો મને થોડું સારું લાગે યાર બરાબર છે મારી વિડીયોમાં કોઈ ભૂલ થતી હોય તો મને શીખવા મળે કે ભાઈ મારી આ ભૂલ થાય છે એટલે કોમેન્ટ કરતા રહો તો ગાઈઝ હવે આપણે જઈએ છીએ હિંમતનગરના બસ સ્ટેન્ડમાં પબ્લિકનું રિએક્શન લેવા માટે ચલો ભાઈ આપણે મારા બૈરી ખોવાઈ ગઈ છે તો એ જોઈ લો શું હોય ને હવે શું ખબર યાર ક્યારે કાપવા વાળો હે ક્યારે કાપવા વાળો એમ ને સોય જોઈ લો તમે ના ના નહીં જોઈ લે યાર સેવો લાગે છે એમ તો કયો અસર નહીં પડે આપણે જોઈ લઈએ ને ક્યારે કાપવા વાળા છે અરે યાર બા મજામાં આવો મજામાં મારે બૈરી ખોવાઈ ગઈ છે અય 2 દાડા થયા 100 મહિના થયા લગ્ન કરી કેવી લાગે છે બૈરી મેં તો જોઈ નથી તો પછી એમની આ ફોટામાં કેવી લાગે છે બૈરી કેમ તો સારી લાગે છે એવું છે 2 દાડા થયા બા મળતી નથી મને તો ઘણી યાદ આવે છે નહીં પણ શું કરું આવો આવો ભાઈ હે લગ્ન કરી કેટલા વખત લગ્ન તો 100 મહિના થયા ઓહો કોઈ બીજાના ગાતી પેલી હો ભાઈ એવું હે તાણે એ તો જ જાય કે ઘેર હા. મોટું કરી દો ના હું તો ગરીબ ગાય જેવો છું બા એમ તાને હું તો જે ક્યાં ને તત લઈ આલું એને હે એ મને એમ કે મારે આ ખાવું છે પેલું પીવું છે હું તો તાત્કાલિક પોકી દઉં અને બધું એને લઈ આલું ખવડાવું પીવડાવું ફરાવું હા બધું પણ 2 દાડા થઈ ગયા મળતો નહીં આ મારે બૈરી ખોવાઈ ગઈ છે બૈરી ખોવાઈ ગઈ છે મારે 2 દાડા થયા છે પણ મળતો નહીં એનો જોઈ લો તમે એવો ને ના ના જોયેલું જ નહીં. નહીં જોયેલો હે નાઈ લઈ છે ને હે ગોરો હારો ભાવ પાછો એમ હો યોન હે ગોરો ફેવરેટ ચો છે રહેશે તું એની બુને નાખી દીધી એની બુને ઓની બુને હા 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 કોણ એની પણ ખબર નહીં પણ બાઈક હે ગોરું ખવડાવસ તો એ હા તે લેખા ખા આપણે બે ખાઈએ અડધું અડધું ના મેં તો ખા હું તો ખાઉં છું એવું છે હું તો ખાઉં છું ભાઈ હા હા મારે હારી પણ હું કોઈ દુઃખ હતું દુઃખ તો બા કશું આલ્યું નહીં આટલો ફોન મેલું ખાલી દુઃખ તો કશું નતું બા હું તો શું કા દુઃખ આલું કયો ના અત્યારે બૈરો છો મળે છે બા તે દુઃખ આલ લે આપણે ના ના છે તાને અરે આ હે ગોળ તો બગડેલું નીકળી બા તો હાલે કાઠું આવ્યું ખાસી વાર બેઠી હતી એ તો મારા પાહા એવું હે ને હા એને બાપાના પાહા છે એને બાપોએ આવ્યો તો ના તાન એ એકલી જ હતી બા ઓળખી ગયો છે માર ભાઈ પછી ક્યાંક ના ઓળખી એટલે મને ખબર નહીં કાંઈ કોણ છે ને બાપાને દુકાન હાવ હાવ હા એ જ હતા તો આજે એ જ છે ને હા એ જ હા કેવી લાગત બા આમ તો હારી લાગે છે સારી લાગે છે ને તાન પણ નાહી ગયું કહેવાનું કેમ દઈ જો પૈસા એ જ તો સારી લાગે પણ નાહી જાય શું કહેવાનું તું તો ઠપકો કરો હતી ને એ બા તમારું શું કેવું થાય કે લગ્ન કરે કે ના કરે એવું બતાવી દો હે લગ્ન કરે ના ના કરે ના એ તો ભાઈ એ મને નથી કીધું હો હમ. એ તો કે તમારા કાકા મરી ગયા છે કે કાકામાં કોક મરી ગયું છે એમ કહેતી હતી ભાઈ એવું છે હે એટલે આપણને તો ખ્યાલ નહીં તો એ છે કે બીજી છે સારું હેડો બા તાનો ખોરીએ આ છોરો જો મળે તો ઠીક છે છોરો. નકર બીજું હે? પૂસાવરાય, હઉ, ચોક પૂસાવરાય પાછું બુઆજી કર હઉ આવો એવું કરાય બીજા એક ભાઈ મળ્યા છે શું છે ભાઈ મજામાં બસ મજામાં માર ભાઈ મારે એક ઘટના બની ગઈ છે ભાઈ મારે બૈરી ખોવાઈ ગઈ છે આવી હું આ બની હું ઓળખું છું યાર ઓળખો છો હા અરે રે 2 દાડા થયા જૂની ગેર નહીં આવી હા હા શું જોઈ દીધા એવાને હું અહીંયા હિંમતનગર પેલા મોતીપુરા ખરું ને હા, ત્યાં હા. જોઈ અરે રે કેવી લાગે સારી લાગે છે એકદમ સારી લાગે છે ને? હા હા શું કરવાનું કયો 100 મહિને થયા મારે લગ્ન કરે હા હા અને હારી 2 દાડાથી ખોવાઈ ગઈ છે ત્યાં આવી જ નહીં ગયા કઈ હા હું પરમ દિવસ જોઈએ તેમને હા 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 તો શું કહે લગ્ન કરે કે ના કરે આવું થાય તો પછી લગ્ન તમે શું કામ કરવા લગ્ન તો થઈ ગયા થઈ ગયા છે લગ્ન હા એક કામ પર છૂટા ફેરા આપી દો યાર છૂટા છે રા હા. પણ મને તો ગમે છે તો યાર તો ગમતી હોય તો પછી 2 દિવસ આવી નહીં તો પછી ક્યાં શું કરવાનું તો યાર છૂટા છે કે પણ મને તો બહુ ગમે છે મને તો બહુ યાદ આવે છે ને યાર હા એવું નથી એવું નથી ખરેખર યાર બહુ 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 મિસ કરું છું મને યાર હા હા તાને શું લાગે છે મળે હે મળી જાય
મળી જાય હે ને? હા મળી જાય. ઓ મિત્ર, મારે એક બનાવ બની ગયું છે. 6 મહિના થયા લગ્ન કરી અને આ મારા બૈરી ખોવાઈ ગઈ છે. 2 દાડા થયા હજુ સુધી આવી નહીં. તે જોયેલો જ તમે મને કહો. આ ફોટો જુઓ તમે, કેવો લાગે છે પહેલાં મને એમ કહેજો. હે જોયેલો નહીં. નહીં જોયેલો? સારું બરાબર. તો એ જોવા મળે ને તો તમે જ રાખી લેજો. અરે હા શું કેવું યાર, શોખ જોવા મળી જાય ને તો તમે જ રાખી લેજો. કે આ હું સૂટ આલું છું, મારા બૈરી છે ને હું તમને કેવું છું. ગામમાં તો કાંઈ કરે યાર, મારે ઘેર ચોપાલો બધો. સારું સારું એડો ખુશ થઈ ગયા. ઓ ભાઈબંધ, એક કોમ છે તમારું યાર. ઉતારતો નહીં તમારે? ના ઉતાર. મારા બૈરી ખોવાઈ ગઈ છે 2 દાડા થયા. આઈનો ફોટો છે. સો જોવા મળતી તમને કેમ? અરે યાર 6 મહિને થયા મારા લગ્ન કરે. ખબર નહીં આપણા મોટા ભાઈ, સોરી. પણ મોં સોરી સોરી મોટા ભાઈ, સેવી લાગે. સોરી મોટા ભાઈ, એવું યાર? સોરી યાર, સોરી યાર. ઘેરથી ટેન્શનમાં છું એવું છે એટલે. તમારું ટેન્શન દૂર થઈ જાય બસ. બસ તો જય સિયારામ. જય સિયા. શું જવાનું કાકા? સહકારી? સહકારી તો નહીં જવું, પણ મારે છે ને સારું બૈરી ખોવાઈ ગઈ છે 2 દાડા છે. બૈરી જોવા નહીં મળતી. આવીનો ફોટો છું જોઈ દીધા કે હું? આ તો તમારે રિક્ષા બિક્ષા બેસી હોય ને કદાચ. જોઈ તો નહીં પણ હા જો એટલે ફોન કરવું. એવું છે? નંબર આલીને જાઓ. સેવી લાગત બૈરી? ભાઈ તો સારી લાગે. 100 મહિને થયા કાકા લગ્ન કરી અને છેલ્લા 2 દાડાથી ખોવાઈ ગઈ છે. હજી ઊંધી આવી નહીં ગયા. ઘેરથી નીકળી ગઈ રાતે. શું કરવાનું કે અમારામાં? તમારે ઘણો એ ખર્ચો પાડે. તમારા ઘરથી છે? હા મારે ઘેરથી છે. બટન તો આવી રહ્યું. આઈનો આ ફોટો, આ ડ્રેસ જ પહેરે પાછી ઘેરે. હું નંબર લખી આલો, દેખાય તો ફોન કરશું. એટલે કોનો બૈરીનો નંબર લખેલો? તમારો યાર. અરે હા હા એમ કે બૈરીનો તો અમારે શું કામ છે? બતાવી શું ફટકો ત્યારે ખબર પડે મને ખબર પડે. તમારો નંબર લખી આલો. મારે તો યાર બૈરું હોય, છોકરો હોય, છોકરાને ઘેર છોકરો હોય. હું કહું કદાચ તમને જોવા મળે તો તમે જ રાખ લેજો. લા હું આગળ તો કેવું છું યાર, મારે ઘેર બૈરું છે, બૈરો છોકરાને ઘેર છોકરો હોય. એવું હે ને? તો સારું સારું. તો ગાઈઝ ફાઇનલી પ્રેન્ક વિડીયોને આપણે એન્ડ કરીએ છીએ. બાકી તમને બધાને ગમ્યું હોય તો લાઈક કરી દેજો અને આવા મનગમતા વિડીયો જોવા માટે આ ચેનલને બધા સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ચલો મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.